નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના વિડિયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર કંઈક વિશેષ વાતો કરવી છે. યુપીએસસી નામકરણને લઈને જ ઘણી બધી વાતો કરવી છે. બરાબર છે. સૌપ્રથમ આપણે કેટલાક વધારાના નામકરણના સંયોજનો છે એને જોઈએ. તો ઘણીવાર આવા પ્રકારના સંયોજનો હોય, ખાસ તમારે ધ્યાને લેવાના. બરાબર છે. આ સંયોજનો ના નામકરણ કઈ રીતે કરવા, બરાબર છે. આને બેન્ઝાઇલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બેન્ઝાઇલ. હવે એનાથી અલગ બંધારણ એક અહીંયા દોરું છું. અહીંયા શું હશે તો કે કાર્બન સાથે એક જ હાઇડ્રોજન હશે. કાર્બન સાથે એક જ હાઇડ્રોજન હશે અને બાકીના બે કાર્બન સાથે એની સંયોજકતા ખાલી છે, બે બંધ ખાલી છે અને એક રિંગ જોડાયેલી. તો આને કહેવામાં આવે છે બેન્ઝાલ. જો ઈ દૂર થઈ જાય છે. બેન્ઝાઇલ, બેન્ઝાલ. બે હાઇડ્રોજન જોડાયેલા હોય, એક સંયોજકતા ખાલી હોય તો બેન્ઝાઇલ. એક હાઇડ્રોજન જોડાયેલા હોય, બે સંયોજકતા ખાલી હોય અને રિંગ જોડાયેલી હોય તો એ બેન્ઝાલ. અને આવી રીતનું બંધારણ હોય જેમાં એક પણ હાઇડ્રોજન ન જોડાયેલો હોય અને ત્રણ બંધ છે એ કોઈ નવા સમૂહ સાથે જોડાઈ શકે એવી સંભાવના દર્શાવતા હોય તો એને કહેવામાં આવે છે બેન્ઝો. બરાબર છે. ખ્યાલ આવે? એટલે આ ત્રણેય વચ્ચેનો ભેદ સમજવાનો. બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો. હવે અહીંયા હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનો અભ્યાસ કરી રહ્યા છે આપણે. તો આ બધા સંયોજનો ની ખાસ વાત કરીએ તો જો અહીંયા હેલોજન જોડાયેલો હોય, બરોબર છે. માની લો કે ક્લોરીન જોડાયેલો છે તો આને કહેવાય છે બેન્ઝાલ ક્લોરાઇડ. શું કહેવાય છે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. અહીંયા માની લો કે જે ખાલી બંધ છે ત્યાં બંને જગ્યાએ ક્લોરીન જોડાય તો આને કહેવાય બેન્ઝાલ ડાઈ ક્લોરાઇડ. શું કહેવાય? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. જ્યારે અહીંયા ત્રણેય જગ્યાએ, બરાબર છે, ત્રણેય જગ્યાએ સમૂહ જોડાવાની સંભાવના છે ને આપણે ક્લોરીન જોડી દઈએ તો આને કહેવાય બેન્ઝો ટ્રાય ક્લોરાઇડ. આઈયુપીએસસી નામકરણ ખાસ યાદ રાખવાનું. બરાબર છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અને બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. બરાબર છે. એટલે ત્યાર પછી આગળ વાત કરીએ નામકરણમાં. તો આવા સંયોજનો હોય બરાબર છે જેમાં એક જગ્યાએ CH3 અને એક જગ્યાએ ક્લોરીન જોડાયેલું હોય. બરાબર છે. એના જેવું બીજું બંધારણ દોરીએ આપણે તો ક્લોરીન અને અહીંયા CH3 જોડાયેલું. ત્રીજું બંધારણ આપણે દોરીએ તો ક્લોરીન અને પેરા સ્થાનમાં શું જોડાયેલું હોય તો કે CH3. તો આમના બે નામ આપણે લખશું. એક સામાન્ય નામ, પહેલું લખશું. કયું નામ લખશું તો કે સામાન્ય નામ, અને એક નામ લખશું એ આઈયુપીએસસી નામ લખશું. સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ. તો સામાન્ય નામ આનું શું થાય તો કે જો આને તમે 1 કહો અને આને 2 કહો, 1 અને 2, તો 1 2 સ્થાન હોય એને આપણે કયું સ્થાન કહીએ છીએ? 1 2 સ્થાન હોય એને ઓર્થો. તો
આને કહેવાય ઓર્થોક્લોરો અને બેન્ઝીન સાથે CH3 જોડાયેલો હોય ને એને કહેવાય ટોલ્યુઇન. શું કહેવાય? ટોલ્યુઇન. તો આનું નામ થશે ઓર્થોક્લોરોટોલ્યુઇન. અથવા તો IUPAC નામ શું થાય? તો કે 1-chloro 2-methyl 1-chloro 2-methyl બેન્ઝીન. IUPAC નામ થશે. હવે તમે અહીંયા સમજી શકો કે આમનું નામકરણ કરવાનું થાય સામાન્ય નામ, તો અહીંયા સામાન્ય નામ શું હશે અને આમનું નામકરણ કરવાનું થાય તો સામાન્ય નામના IUPAC નામ શું હશે એ તમે જાતે લખી શકો. બરાબર. અહીંયા તમે રેફરન્સ માટે એવું કહી દો કે IUPAC નામ થશે 1-chloro 3-methyl બેન્ઝીન 1-chloro 4-methyl બેન્ઝીન. સામાન્ય નામ થશે મેટાક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન. IUPAC નામ ને સામાન્ય નામ અને ત્યાર પછીના આ અલગ પ્રકારના નામ છે એ આપણે જાણમાં હોવા જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ પ્રશ્નો છે એ નામકરણને લઈને પૂછાય તો આપણે એનો યોગ્ય જવાબ આપી શકીએ. તો ખાસ આ એક નોંધમાં લેવા જેવી બાબતો હતી. હવે પછી આપણે કોયડો 10.1 10.2 અને ત્યાર પછી ઇન્ટેક્સ ક્વેશ્ચન છે એ પહેલો એમના 1-2 પ્રશ્નો સોલ્વ કરવાના. બાકીના પ્રશ્નો જે અહીંયા સોલ્વ નથી કરવામાં આવતા એ તમારે હોમવર્કમાં કરવાના છે. આ ઉપરાંત સ્વાધ્યાયનો એક પ્રશ્ન જે ચાલી ગયો છે, લગભગ પહેલો જ પ્રશ્ન છે, જેમાં હેલાઇડ સંયોજનોના અલગ અલગ પ્રકારો, બરાબર છે, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ, મોનોહેલાઇડ, હેલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ, બરાબર છે, ત્યાર પછી વિનાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ, એમની અંદર સંયોજનોનું વર્ગીકરણ કરવાનું હતું અને નીચે એવા ઘણા બધા સંયોજનો આપેલા હતા. તો એ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે, તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનો છે અને એમના ફોટા પાડી, હોમવર્કના ફોટા પાડી અને મને છે એ વોટ્સઅપની અંદર તમારે મોકલી આપવાના રહેશે. હવે પછીનો કોયડો 10.1 છે, બરાબર છે. કોયડો 10.1 અને એમાં સંયોજન છે C5H11Br. આ સંયોજનના ટોટલ 8 સમઘટકો મળવાના છે. કેટલા સમઘટકો? 8. તો એમના 8 સમઘટકો એ આપણે મેળવવાના છે. 8 સમઘટકો અને એ 8 સમઘટકોને પાછા અહીંયા IUPAC નામ આપવાના છે અને એને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બ્રોમાઇડ સંયોજનોની અંદર વર્ગીકૃત પણ કરવાના છે. તો સૌપ્રથમ આપણે આપણા જે અણુસૂત્રના આધારે સમઘટકો મેળવવાનું, જે 11મા ધોરણનું જ્ઞાન છે એમના આધારે આપણે સમઘટકો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો સમઘટક આપણને મળશે 5 કાર્બન વાળો CH3 CH2 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 1 2 3 4 અને 5 કાર્બન વાળો CH2Br. બરાબર છે. આ પહેલો સમઘટક થશે. ત્યાર પછી આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ્યાં સુધી CH2Br અણુસૂત્ર છે અંતે જળવાઈ રહેતું હોય ત્યાં લગીને આ જે સમઘટક બનશે બાકીના એ કેવા બનશે? પ્રાથમિક. કારણ કે હેલોજન સાથેનો કાર્બન છે, બરાબર છે, એ કાર્બન સાથે એક જ શૃંખલા જોડાયેલી હોય તો એ પ્રાથમિક હેલાઇડ કહેવાય. અને જો CH2 સાથે Br જોડાયેલો હશે તો CH2 સાથેની જે શૃંખલા છે એક જ શૃંખલા ગણાશે, માટે એ કેવો થશે? પ્રાથમિક હેલાઇડ. પ્રાથમિક હેલાઇડ માટે આપણે એવું જ યાદ રાખવાનું કે ભાઈ હેલોજન સાથેનો કાર્બન છે એની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલો હોય અને પછી આપણે જે સમઘટકો મેળવીને બધા કેવા થશે? પ્રાથમિક પ્રકારના થશે. હેલોજન સાથે 2 શૃંખલા જોડાય તો દ્વિતીયક થાય. 3 શૃંખલા હેલોજન સાથેના કાર્બન સાથે 2 શૃંખલા જોડાય તો એ દ્વિતીયક હેલાઇડ છે. 3 શૃંખલા જોડાય તો એ તૃતીયક હેલાઇડ છે. પણ હેલોજન સાથેનો આ કાર્બન છે એની સાથે એક જ શૃંખલા જોડાયેલી હોય તો એ પ્રાથમિક હેલાઇડ જ થવાનું છે. એટલે આપણે પહેલા પ્રાથમિક હેલાઇડના બધા જ બંધારણો, શક્ય બંધારણો દોરીએ. આ પહેલું બંધારણ. બીજું બંધારણ છે એ દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. તો
તમે જોઈ શકો છો. આપણે શું કરશું તો કે આ જે CH3 છે, અહીંયા રહેલો CH3, એ CH3 ને આ કાર્બન સાથે જોડી દઈશું. એટલે શું થશે, અહીંથી એક હાઇડ્રોજન ઓછો કરવો પડશે. ઓછો થયેલો હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાઈ જશે, જે તમે લગભગ સામાન્ય રીતે જાણતા હો છો. અને હવે પછીનું બંધારણ શું થશે, અહીંથી આ તો અહીંયા જોડાઈ જાવ તો અહીંથી આપણે લખીએ, અહીંયા થઈ જશે CH2 નું CH3, ત્યાર પછી CH2, ત્યાર પછી આ કાર્બન છે ને ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થઈ જશે, એની જગ્યાએ CH3 જોડાઈ જશે, તેને આપણે નીચે લખી નાખીએ CH3. અને ત્યાર પછી અહીંયા શું જોડાયેલ છે તો કે CH2Br. આ CH2Br આપણી માટે અગત્યનું એટલા માટે છે કે CH2Br ને કારણે એ કેવો હેલાઇડ થાય છે, પ્રાથમિક હેલાઇડ થાય છે. તો આ પહેલો સમઘટક, આ બીજો સમઘટક. હવે અહીંયા તમે જોશો ને તો નંબરિંગ આપવાની શરૂઆત આપણે કરીએ તો આ 1 2 3 અને 4 આ રીતે નંબર થશે. તેનો મતલબ શું થયો કે અહીંયા પ્રાથમિક હેલાઇડમાં બીજા કાર્બન સાથે મિથાઇલ વિસ્થાપિત સમૂહ જોડાયેલો છે. હવે બીજા કાર્બનની બદલે આપણે કયા કાર્બન ઉપર લઈ લઈએ, મિથાઇલ વિસ્થાપિત સમૂહને બીજાની બદલે ત્રીજા કાર્બન ઉપર લઈ લઈએ તો કઈ આવું બંધારણ થશે. ત્રીજું બંધારણ કે ભાઈ CH3 CH, બરાબર છે. આ ત્રીજો કાર્બન છે ત્યાંથી આપણે એક હાઇડ્રોજન દૂર કરીને આ જે મિથાઇલ વિસ્થાપિત સમૂહ છે અહીં જોડી દેવો છે. CH દૂર થયેલો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે અને CH નું CH2 કરી નાખશે. અને અહીંયા શું રહેશે તો કે અહીંયા આપણે CH2Br શા માટે રાખવું છે તો કે CH2Br આપણે એટલા માટે છેલ્લે રાખવું છે કે આ જે સમઘટક દોરાય એ ફરજિયાત કેવો દોરાય, પ્રાથમિક હેલાઇડ પ્રકારનો, પ્રાથમિક હેલાઇડ અને બ્રોમિન છે પ્રાથમિક બ્રોમાઇડ પ્રકારનું બંધારણ થાય. તો અહીંયા તમે નંબર આપશો ને તો આ હેલોજન વાળો કાર્બન 1 નંબર 2 નંબર 3 નંબર ને 4. તો મિથાઇલ વિસ્થાપિત સમૂહ છે કેટલામાં, કાર્બન ઉપર, અહીંયા બીજા કાર્બન ઉપર હતો, અહીંયા ત્રીજા કાર્બન. હવે અહીંથી અહીંયા ન લઈ જવાય કારણ કે તો એ પહેલા જેવું બંધારણ થઈ જશે. તો શું કરશું, તો હવે એક બંધારણ શક્ય છે પ્રાથમિક હેલાઇડનું, અને કયું છે તો કે આ જે બંધારણ છે બરાબર, એમાં થોડો ફેરફાર કરી આ જે મિથાઇલ વિસ્થાપિત સમૂહ છે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. અને અહીંયા જે CH3 સમૂહ છેડે રહેલો છે એ CH3 સમૂહને બીજા કાર્બન ઉપર જોડી દઈએ, બરાબર છે. બીજા કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ તો હતો જ તે, અને એક વધારાનો જોડી દઈએ તો શું બને છે, તો એક બંધારણ બનશે. આપણે એ જોઈએ, ચોથું બંધારણ બને છે. કેટલામું બંધારણ બને છે, આ ચોથું. તો એ બંધારણ કંઈક આ પ્રકારનું બને છે. અહીંથી આ બીજા કાર્બન ઉપર CH3 જોડાઈ જાય તો અહીંયા રહેશે, અહીંયા શું રહેશે તો કે CH2, એ CH2 નું શું થઈ જશે CH3. અહીંયા કાર્બન સાથે એક મિથાઇલ વિસ્થાપિત સમૂહ હતો અને બીજો જોડાય છે એટલે ઉપર બીજો, અહીંથી એક હાઇડ્રોજનને આપણે શું કરી નાખવો પડશે, દૂર કરી નાખવો પડશે. અને સાથે અહીં CH2Br એટલા માટે આપણે લખશું કે ભાઈ CH2Br હશે તો જ આ કેવા પ્રકારનો હેલાઇડ થશે, પ્રાથમિક પ્રકારનો હેલાઇડ અથવા પ્રાથમિક પ્રકારનો બ્રોમાઇડ થશે. આ પ્રાથમિક પ્રકારના 1 2 3 અને 4 બંધારણો થયા. પ્રાથમિક પ્રકારના 1 2 3 અને 4. હવે આ બધા બંધારણો કેવા છે તો કે પ્રાથમિક પ્રકારના. અહીંયા આપણે અલગ પાડીશું. હવે દ્વિતીયક પ્રકારના બંધારણો છે એ આપણે જોવા છે. કેવા પ્રકારના બંધારણો, દ્વિતીયક પ્રકાર. તો દ્વિતીયક બંધારણમાં શું યાદ રાખવું પડે કે હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે બે શૃંખલા, બે શાખા જોડાયેલી હોવી જોઈએ. તો એવું બંધારણ આપણે દોરવું હોય તો આ હેલોજન છે ને એ પહેલા કાર્બન સાથે જોડવાને બદલે હેલોજન છે એને કેટલામાં કાર્બન સાથે જોડી દઈએ, બીજા કાર્બન સાથે. ખ્યાલ આવે શું કરવામાં આવે, જો આ જે હેલોજન છે એ પહેલા કાર્બન સાથે ને બદલે એને શું કરી નાખીએ, બીજા કાર્બન સાથે. અને બાકીનું બંધારણ આખું સેમ ટુ સેમ રહેવા દઈએ. કેવું રહેવા દઈએ, સેમ ટુ સેમ. તો એ વખતે શું થશે કે હેલોજન જે કાર્બન સાથે જોડાય છે, આ કાર્બન એમની સાથે બે શાખા હશે, એક આ બાજુની શાખા અને એક આ બાજુની, એટલે દ્વિતીયક બંધારણ થશે.
હું એ બંધારણ દોરીને એક્ઝેક્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો પાંચમું બંધારણ આપણે દોરવું છે, બરોબર છે. એમાં શું થશે તો કે CH3 CH2 CH3 CH2 CH2 આ જે કાર્બન છે ત્યાં આપણે શું જોડી દેવો છે, ત્યાં આપણે હેલોજન Br ને જોડી દેવો છે અને ત્યાર પછીનો જે CH2 છે એનું શું થઈ જશે CH3. હવે તમે એ જોશો ને તો હેલોજન ધરાવતો આ કાર્બન કયો કાર્બન સ્ટાર કરવામાં આવે છે કાર્બન, એમની સાથે બે શાખા જોડાયેલી છે, એક આ શાખા અને એક આ શાખા. બે શાખા જોડાયેલી હોવાને કારણે એ શું થશે દ્વિતીયક, બરાબર છે. હેલોજન સાથે બે શાખા જોડાયેલી છે માટે એ દ્વિતીયક. અહીંયા તમે જોશો હેલોજન ધરાવતા કાર્બન સાથે બધા જ બંધારણો અહીંયા જોશો ને તો હેલોજન ધરાવતા કાર્બન સાથે અહીંયા એક જ શાખા જોડાયેલી છે, અહીંયા હેલોજન ધરાવતા કાર્બન સાથે એક જ શાખા જોડાયેલી છે, અહીં હેલોજન ધરાવતા કાર્બન સાથે એક જ શાખા જોડાયેલી છે, બરોબર છે. આ આખી શાખાને આપણે એક શાખા ગણી શકાય, ખ્યાલ આવે, આખી શાખા. અહીં તૃતીય ગણવાનો હોતો નથી. આ કાર્બન સાથે એક જ કાર્બન બનથી જોડાયેલો છે, બરાબર છે. આ કાર્બન સાથે એક જ કાર્બન, ત્રણ કાર્બન બનથી જોડાયેલા નથી. આ જે કાર્બન જે હેલોજન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે અન્ય એક જ કાર્બન છે એ બનથી જોડાયેલો છે એટલે એ પ્રાથમિક કહેવાય. અહીંયા શું થશે, આ જે કાર્બન છે એની સાથે એક આ કાર્બન એ બનથી જોડાયેલો છે ને એક આ કાર્બન એ બનથી જોડાયેલો, એટલે એ શું થશે દ્વિતીયક થશે. ખાસ તમને જે રીતે સમજાય એ રીતે, બરાબર છે. હવે આ એક બંધારણ દ્વિતીયક નું થયું, બરાબર છે. હવે આમાં થોડો ફેરફાર કરીએ અને આ જે Br છે એને અહીંયા તમે નંબર આપો ને 1 2 3 4 અને 5, એમાં હેલોજન સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલો છે, બીજાને બદલે ત્રીજા કાર્બન સાથે જોડજો તો શું થશે, તો પણ એક દ્વિતીયક બંધારણ બનશે. જોઈએ છઠ્ઠું બંધારણ આપણે તો 2 અને 2 કાર્બન શૃંખલા બંને બાજુ જોવા મળશે, CH3 CH2 CH CH2 CH. અને અહીં શું જોડાયેલું છે તો કે Br. શું જોડાયેલું છે Br. Br ને આપણે અલગ પેનથી હાઇલાઇટ કરીએ છીએ એટલા માટે કે તમને ખ્યાલ આવે કે દ્વિતીયક બને છે. અહીંયા સ્ટાર કરું છું, આ જે કાર્બન છે એમની સાથે એક આ શાખા જોડાયેલી છે ને એક આ શાખા, એટલે આ પણ શું થશે દ્વિતીયક થશે, દ્વિતીયક બ્રોમાઇડ. હવે બીજા કેટલાક બંધારણો છે એ આપણે ટોટલ કેટલા બંધારણો થઈ ગયા આપણી પાસે તો કે 1 2 3 4 5 અને 6 બંધારણ થઈ ગયા. આપણે 8 દોરવાના છે તો 2 બંધારણ બાકી છે, બરાબર છે. કેટલા બંધારણ બાકી છે 2 બંધારણ. તો એ 2 બંધારણ ક્યાં હશે એ દોરવા હોય તો તમે દોરી શકો. હવે તમને એમ થાય કે સાહેબ હજી એક બંધારણ શક્ય છે, કયું બંધારણ તો કે આ Br ને ચોથા કાર્બન ઉપર લઈ જાઓ તો શું થશે, આ બાજુથી એ ન્યૂનતમ નંબર 2 પ્રાપ્ત કરશે. આ બાજુથી નંબર દેવો એવો કોઈ નિયમ છે નહીં, ન્યૂનતમ નંબર મળે એ રીતે શાખા નંબર આપવાનો તો એ કોના જેવું થઈ જશે તો કે એ પાંચમા બંધારણ જેવું થઈ જશે. એટલે હવે આ Br નું સ્થાન છે એ આપણે ખસેડી અને સમઘટક બનાવી શકશો નહીં. તો શું કરશું, દ્વિતીયક બંધારણ આવું કોઈ એઝ ઇટ ઇઝ રહેશે અને એની સાથે સાથે કોઈ નવો ફેરફાર શક્ય હોય તો એ કરશું. અને એક ફેરફાર એવો શક્ય છે એ કેવો છે તો કે આ પાંચમા બંધારણને જોઈને તમે એવું કહી શકો, પાંચમા બંધારણને જોઈને કે ભાઈ આ જે મિથાઇલ સમૂહ છે, અહીંયા મિથાઇલ સમૂહ તમને દેખાઈ રહ્યો છે, બરાબર. એ મિથાઇલ સમૂહને અહીંયા ત્રીજા કાર્બન ઉપર લઈ જવામાં આવે. કેટલામા કાર્બન ઉપર? ત્રીજા કાર્બન ઉપર. તો હવે 4 કાર્બન વાળી શૃંખલા વચ્ચે અને આ ત્રીજા કાર્બન ઉપર કયો સમાઈ જશે મિથાઇલ. તો એવું બંધારણ એક આપણે દોરવું છે, બરોબર છે. તો એ છઠ્ઠું બંધારણ, સાતમું બંધારણ અહીં હું દોરી રહ્યો છું. એમાં શું થશે, સાતમું બંધારણ અહીં દોરાઈ રહ્યું છે એમાં તો કે CH3
આ CH3 બરાબર. ત્યાર પછી અહીંયા CH2 છે એનું CH થઈ જશે અને આ પાંચમા કાર્બન સાથેનો મિથાઇલ સમૂહ છે અહીંયા જોડાઈ જશે એટલે CH3 બરાબર છે. ત્યાર પછી CH ઓલરેડી હતું, એની સાથે શું જોડાયેલું હતું તો કે એની સાથે જોડાયેલું હતું Br બરાબર છે. અને અહીંયા સાથે સાથે જોડાયેલું છે CH3 તો CH3 બરાબર. આ બંધારણ તમે જોશો, આ બંધારણ પણ કેવા પ્રકારનું થશે? દ્વિતીય પ્રકારનું થશે. અને આઠમું બંધારણ જો આપણે દોરી બરાબર, આઠમું બંધારણ કંઈક આ રીતે થશે કે ભાઈ આઠમી બંધારણની અંદર હવે તૃતીય કેલાઇડ શક્ય છે. એક તૃતીય કેલાઇડ એ કેવા પ્રકારનો હશે તો કે તૃતીય કેલાઇડની વાત કરીએ તો 3 શાખા Br સાથે જોડાયેલી હોવી જોઈએ, Br ધરાવતા કાર્બન સાથે. તો CH3 CH2 આ જે કાર્બન છે એની સાથે આપણે માની લો 3 શાખા જોડી દીધી CH3 CH3. તો તમે કાર્બનની સંખ્યા જો 1 2 3 4 અને 5 કાર્બન થઈ ગયા. અને આ જે કાર્બન કે જેની સાથે 1 2 અને 3 શાખા જોડાયેલી છે એની સાથે Br જોડી દઈએ એટલે શું થઈ જશે? એ તૃતીય બંધારણ થઈ જશે. અહીં તમે જો તો 3 શાખા તમને દેખાય છે, 1 2 અને 3 કયા કાર્બન સાથે? હેલોજન ધરાવતા કાર્બન સાથે. માટે આ બંધારણ કેવું થશે? તૃતીય. આમ કરી અને ટોટલ 8 બંધારણો છે અહીંયા શક્ય બને છે. 8 ના નામ છે એ નામ તમને આવડવા જરૂરી છે બરાબર. અને નામ માટે નંબર આપવા એ જ એક મહત્વની વાત છે. તો આ બંધારણને નંબર અહીંથી મળશે, હેલોજનને ન્યૂનતમ નંબર મળે એ રીતે. તો નંબર માટે તમે 1 2 3 4 અને 5 આ રીતે નંબર આપશો. અહીંયા આપણે નંબર આપી દીધેલા છે બરાબર છે. અહીંયા પણ નંબર આપી દીધેલા છે. અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું? માની લો કે અહીંયા તમે નામકરણ કરતા હો તો મિથાઇલ નો M અને બ્રોમિન નો B. તો પહેલા બ્રોમિન વાળું નામકરણ લખવાનું છે બરાબર છે. 1 બ્રોમો 3 મિથાઇલ અને 4 કાર્બન છે એટલે એને શું કહેશું? બ્યુટેન. 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. અહીંયા નંબર દેવાના આ રીતે થશે 1 2 3. તો 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન એવું નામ થશે. તમારે જાતે પણ લખવાના છે, આ તો હું તમારી હિન્ટ માટે. અહીંયા શું થશે તો કે 1 બ્રોમો પેન્ટેન. અહીંયા શું થશે તો કે 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બન છે એટલે બ્યુટેન. અહીંયા નામકરણ કરવાનું થાય તો 2 બ્રોમો પેન્ટેન 5 કાર્બન છે બરાબર. અહીંયા નામકરણ કરવાનું થાય તો 3 બ્રોમો પેન્ટેન બરાબર છે. અહીંયા નામકરણ કરવાનું થાય તો તમારે આ રીતે નંબર દેવાનો 1 2 3 4. જો અહીંથી ઉલટો નંબર નો શક્ય બને. આ જ રીતે જમણી બાજુથી નંબર આપવાના રહેશે કારણ કે બ્રોમિન આલ્ફાબેટિકલમાં બ્રોમિન નો B એને ન્યૂનતમ નંબર મળવો જોઈએ, મિથાઇલના M ને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. અહીં ભલે શાખા બે બાજુથી સરખી તો નિયમ એવો છે બ્રોમિન ને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન એવું નામ થશે. અને આને નામકરણ કરતી વખતે તમે આવી રીતે નંબર આપી શકો બરોબર છે. આ કાર્બન ને 1 બરોબર છે, આમને 2 અને આમને 3. તો તમે શું નામકરણ કરશો તો કે 1 બ્રોમો 1 1 ડાયમિથાઇલ 1 બ્રોમો 1 1 ડાયમિથાઇલ પ્રોપેન 1 બ્રોમો 1 1 ડાયમિથાઇલ પ્રોપેન. તો હવે જો પહેલા 4 બંધારણો છે, પહેલા 4 બંધારણો એ બધા પ્રાથમિક છે. કેવા છે? આ પ્રાથમિક છે. આ પણ કેવું છે? પ્રાથમિક બંધારણ છે. આ પણ કેવું છે તો કે પ્રાથમિક હેલાઇડ પ્રકારનું બંધારણ છે. અને આ પણ કેવું બંધારણ છે તો કે પ્રાથમિક છે બરાબર છે. ત્યાર પછીના 1 2 અને 3 આ બંધારણો કેવા છે? દ્વિતીયક છે. આ બંધારણ દ્વિતીયક છે 2 ડિગ્રી. આ બંધારણ પણ દ્વિતીયક છે 2 ડિગ્રી. અને આ બંધારણ પણ કેવું છે? દ્વિતીયક છે 2 ડિગ્રી. અને અંતિમ બંધારણ છે 3 ડિગ્રી એટલે તૃતીયક બંધારણ છે. તો આમ 8 બંધારણો એમના IUPAC નામની આપણે ચર્ચા કરી છે. તમારે ડિટેલમાં વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. અને એનું વર્ગીકરણ પણ આપણે કર્યું. એમાં 4 પ્રાથમિક પ્રકારના, 3 દ્વિતીયક પ્રકારના અને 1 તૃતીયક પ્રકારના બ્રોમાઇડ
છે એ જોવા મળ્યા. બરોબર. તો આ C5H11 Br પ્રકારનું બંધારણીય સૂત્રના 8 સમઘટકો, એમનું પ્રાથમિક દ્વિતીયક તૃતીયક પ્રમાણે વર્ગીકરણ અને એમના આયુપીએસી નામ છે એ આપણે જોઈએ. હવે પછી આપણે કોયડો 10.2 જોવા જઈ રહ્યા છીએ. કોયડો 10.2 ની વાત કરીએ તો એમાં એક બંધારણ આપ્યું છે ને આયુપીએસી નામ લખવાનું છે. બંધારણ કંઈક આ પ્રકારનું છે. બરાબર છે. અહીં એકવાર બંધારણ તમારી સામે દોરું. બરોબર છે. આવું રેખા સ્વરૂપનું બંધારણ છે. બરાબર. આનું આયુપીએસી નામ લખવાનું છે. આ બીજા પ્રશ્નો પણ કોયડો 10.2 ની અંદર છે. એ પ્રશ્ન સોલ્યુશન છે એ હું આપું છું. બાકીના પ્રશ્નોનું જાતે તમારે સોલ્વ કરવાના રહેશે. હવે આમને સરળ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો આને આપણે લખશું CH3. બરાબર છે. ત્યાર પછી અહીંયા જે કાર્બન છે ને એમની સાથે આ એક હાઇડ્રોજન જોડાયેલો છે એટલે CH ડબલ વન છે તો ડબલ વન. બરાબર છે. અહીંયા પણ આ કાર્બન છે ને એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે એટલે CH. બરાબર છે. ત્યાર પછી તમે જોવો ને તો અહીંયા આ કાર્બન છે, અહીંયા રહેલો કાર્બન, એ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. એ કાર્બન સાથે નીચે CH3 જોડાયેલો છે, આ CH3, અને એની સાથે શું જોડાયેલું છે? Br જોડાયેલું છે. આ પ્રકારનું બંધારણ છે. ચાલો, એ બ્રોમો સમૂહ છે, એ મિથાઇલ સમૂહ છે. હવે સૌપ્રથમ આપણે નંબર આપવા છે. નંબર આપતી વખતે એક તો મેક્સિમમ નંબર કઈ રીતે આપી શકાય? તો કે 1 2 3 4 અને 5 આ રીતે નંબર આપી શકાય. બરાબર છે. એક આ રીતે પણ નંબર આપી શકાય 1 2 3 4 અને 5. તો આપણે ડાબી બાજુથી નંબર આપવા કે જમણી બાજુથી નંબર આપવા? તો એમના માટે આપણે ધ્યાન શું રાખવું પડશે? તો કે આ દ્વિબંધને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. કોને ન્યૂનતમ નંબર મળવો જોઈએ? દ્વિબંધને. તો દ્વિબંધને ન્યૂનતમ નંબર મળે એમના માટે તમારે ફરજિયાત છે ડાબી બાજુથી નંબર આપવા પડે 1 2 3 4 અને 5. બરાબર છે. 1 2 3 4 અને 5. તો અહીંયા 5 કાર્બન સુધી છે. એમાં ચોથા કાર્બન ઉપર શું જોડાયેલ છે? બ્રોમો સમૂહ જોડાયેલો છે. તો નામકરણ થશે. નામકરણમાં આપણે લખી શકીએ 4 બ્રોમો. 4 બ્રોમો. ત્યાર પછી તમે જુઓ ને તો 5 કાર્બન હોવાને કારણે પેન્ટ, અને એમાંય બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે પેન્ટ ટુ ઇન. આ પ્રકારનું નામકરણ થશે. 4 બ્રોમો પેન્ટ ટુ ઇન. બરાબર છે. બાકીના નામકરણ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. અહીં એક ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ દ્વિબંધ છે ને એમની સક્રિયતા વધારે છે, એટલે દ્વિબંધ છે ને એના ઉપરથી મુખ્ય નામ બનશે. એટલા માટે તમારે દ્વિબંધને ન્યૂનતમ નંબર મળે ને એવો પ્રયત્ન કરવાનો છે. સાથે સાથે શાખાને ઓછો નંબર મળે એવો પણ પ્રયત્ન કરવાનો છે. અને શાખાને વધુમાં વધુ, એટલે કે શાખા છે એમને વધુમાં વધુ કાર્બન સુધી નંબર આપી શકે એ રીતે નંબર આપવાની પેટર્ન છે એમને આપણે ફોલો કરવાની. આ પ્રમાણે 4 બ્રોમો પેન્ટ ટુ ઇન એવું નામકરણ થશે, આયુપીએસી નામકરણ. ત્યાર પછી ઇન્ટેક્સ ક્વેશ્ચન પહેલો છે સોલ્વ કરવો છે આપણે. ચાલો, ઇન્ટેક્સ ક્વેશ્ચન પહેલો. અને પહેલા પ્રશ્ન ની અંદર શું છે? બંધારણ દોરો. બંધારણ કોના દોરાણ છે? 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. પેલો પેટા પ્રશ્ન છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. કઈ રીતે બંધારણ દોરી શકાય? તો આપણે પેલું પેન્ટેન દોરવાનું. પેન્ટેન એટલે કેટલા કાર્બન? તો કે 1 2 3 4 અને 5 કાર્બન એટલે શું થશે? પેન્ટેન. એમાં આપણે નંબર આપી દેવાના ભાઈ કે આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન.
એમાં શું કીધું છે આપણને બીજા કાર્બન ઉપર ક્લોરો સમૂહ, એટલે બીજા કાર્બન ઉપર આપણે ક્લોરો સમૂહ લખી દેવાનો, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ, એટલે ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ લખી નાખવાનો, 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. હવે સંયોજકતા ઘટતી હોય એ પૂરી નાખવાની, બરાબર. અહીંયા કાર્બન સાથે એક જ બંધ છે તો 3 બંધ હાઇડ્રોજન થી પૂરા થશે, અહીંયા કાર્બન સાથે 2 બંધ છે તો 2 બંધ બાકીના હાઇડ્રોજન થી પૂરા થશે, અહીંયા 1 2 ને 3 બંધ છે તો એક જ હાઇડ્રોજન ની જરૂરિયાત છે, અહીંયા 1 2 ને 3 બંધ છે તો એક જ હાઇડ્રોજન ની જરૂરિયાત છે, અહીંયા એક જ બંધ છે તો 3 કાર્બન થી એમની સંયોજકતા પૂરી થશે. તો આ રીતે એમનું છે એ સોલ્યુશન આપણે મેળવી શકીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બરાબર. પ્રશ્ન બીજો, એમાં શું કીધું છે, 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લો હેક્સેન, 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લો હેક્સેન. સાયક્લો હેક્સેન છે, બરાબર છે. સાયક્લો હેક્સેન બંધારણ આવા પ્રકારનું છે. આ સાયક્લો હેક્સેન કહેવાય. એમના કાર્બનને આપણે નંબર આપી દઈએ કે ભાઈ આ પહેલો કાર્બન, બરાબર, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, પાંચમો કાર્બન, આ છઠ્ઠો કાર્બન. તો એમાં પહેલા કાર્બન ઉપર ક્લોરો સમૂહ છે એટલે અહીંયા લખશું આપણે ક્લોરીન. ચોથા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે, ઇથાઇલ એટલે CH2 CH3 ઇથાઇલ સમૂહ. સાયક્લોહેક્સેન તો સાયક્લોહેક્સેન. આવા પ્રકારનું બંધારણ થશે, 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન. તો આ રીતે બાકીના જે ઇન્ટેક્સ ક્વેશ્ચનના પ્રશ્નો છે, કોયડો 10.2 ના પ્રશ્નો છે અને સ્વાધ્યાયમાં આપણને આવા પ્રશ્નો જે જોવા મળે છે એ પ્રશ્નોને સોલ્વ કરી અને ઓર્ગેનિક પોર્શનને આપણે વધુ ને વધુ મજબૂત કરી શકીએ. જો તમે આવી અત્યારથી કાળજી લેશો તો નીટની પરીક્ષા વખતે તમે બધાય કરતા ઘણા બધા આગળ હશો. ત્યારથી તમે બેદરકાર રહેશો તો નીટની પરીક્ષા વખતે તમે મહેનત કરવા માંગતા હશો તેમ છતાં આટલું બધું તમારા હાથમાં બાજી રહેશે નહીં. તો અત્યારથી વ્યવસ્થિત કામ કરો અને આપણે આગળ જે ઇમારત તૈયાર થવાની છે એનું અત્યારથી પ્લાનિંગ કરી અને બેસ્ટમાં બેસ્ટ કામ થાય એવો પ્રયત્ન કરો. આજે એટલે સુધી રાખીશું. ફરી નવા ટોપિક સાથે નવી વાતો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.